નમસ્કાર મિત્રો, હું છું સંજય વાઘેલા। આજના વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। વિડીયો શરૂ કરતા પહેલા હર હર મહાદેવ, જય ભોળેનાથ। મિત્રો, વિડીયો શરૂ કરતાની પહેલા એ વાત કહી દઉં છું કે વધુને વધુ શેર કરજો, મા બાપને ખાસ શેર કરજો, છોકરાઓ અને પૂરો જોજો, છોકરાઓ અને વડીલો પણ પૂરો જોજો, કારણ કે આ વિડીયો પૂરો જોવા પર જ તમને આ વિડીયો બહુ ફાયદાકારક છે, એટલો બધો ફાયદાકારક છે કે આખી જિંદગી પણ ચેન્જ થઈ શકે છે। આ વિડીયોને પૂરું જોયા વગર કશું અભિપ્રાય, કશો નિર્ણય ના લેતા પૂરો જોજો, પહેલા પછી જ નિર્ણય લેજો। તો મિત્રો, મારા વિડીયોમાં એમ છે કે એક રિપોર્ટર હતા, એક બાબાનું ઇન્ટરવ્યૂ લઈ રહ્યા હતા। ઇન્ટરવ્યૂમાં એ લઈ રહ્યા હતા અને એમને ઇન્ટરવ્યૂમાં એવું લાગ્યું કે આ જે છે, આ સાધુ છે, એક સાધારણ નથી, આ કંઈક છે। ફરી એમને સાધુને પૂછ્યું કે સાધુ મહારાજ, તમે શું ભણેલા છો? ત્યારે આ સાધુએ કહ્યું કે હું IIT મુંબઈથી ભણેલો છું। તે ઘડીએ આ રિપોર્ટર IIT મુંબઈ, શોક થઈ ગયા, એકદમ વિચારો પડી ગયો, શબ્દ થઈ ગયો એકદમ કે આ શું યાર। અને આ બાબાનું ઇન્ટરવ્યૂ લેતા જ ઇન્ટરવ્યૂ પૂરું થયું, થોડી વાયરલ થયું, 5 મિનિટ 10 મિનિટની અંદર મિલિયનમાં વ્યૂઝ કર્યા છે મિત્રો, મિલિયનમાં। કોઈ સેલિબ્રિટી પણ એટલી વારમાં પેલો વાયરલ ના થઈ જાય એટલો બધો વાયરલ થઈ ગયો છે આ બાબા। એટલા બધા સાધુ વાયરલ થઈ ગયો કે ના પૂછે વાત। અને યાર, આ સાધુની વાત નહીં, એના મા બાપને નફરત કરે છે યાર, એના મા બાપને નફરત કરે છે। આવો સાધુ અડધા કલાકની અંદર મિલિયનમાં વ્યૂઝ, યાર મારા જેવાના મિલિયનમાં 10 વ્યૂઝ નહીં આવતા યાર, પણ લાખોમાં વ્યૂઝ આવી ગયા થોડી વારમાં। બધા હેરાન થઈ ગયા કે આ શું, એટલી બધી પોપ્યુલરિટી, આટલું બધું કેમનું, આટલું બધું ફેમસ એકદમ। આ બાબા થોડી જ વારમાં એના ઉપર કેટલાય રિપોર્ટરો, હજારો રિપોર્ટરો, ચોફેરી બધા રમણ બધા પરિવાર અગર રિપોર્ટરો, તમે નહીં માનો, ચોફેરી રિપોર્ટરો અત્યારે એની પાછળ બધા રિપોર્ટરો પર છે એનું ઇન્ટરવ્યૂ લેવા માટે। એટલા બધા રિપોર્ટરો એમની પાછળ ઘોડા, આખા દુનિયાભરના, એવું નહીં કે આપણે ઇન્ડિયાના છે, દુનિયાભરના રિપોર્ટરો એમની પાછળ દોડે છે। એમનું નામ છે IIT વાલે બાબા અભયભાઈ, અભય એમનું નામ છે। અને આ કુંભના મેળામાં આવેલા બાબા છે। એમ તો કેટલાય સ્ટેટ આ બાબા ફરી ચૂક્યા છે, પણ આ કુંભના મેળામાંથી એટલા બધા વાયરલ થઈ ચૂક્યા છે કે મિલિયનમાં વ્યૂઝ આવે છે એમના, મિલિયનમાં। અને આ વિડીયો પણ મિત્રો પસંદ આવે તો વધારે લોકો જોડે શેર કરી દેજો, કારણ કે આ બાબા વિશે જાણવામાં કોઈ પણ કચાશ ના મળે, કોઈ પણ કચાશ ના રહે સાહેબ। બધા ગુજરાતીઓ જોડે જોવા જાય, ડોનાલ્ડ ટ્રમ્પ લગી આ વિડીયો જતો રહ્યો છે, દુનિયાના જે મહાસત્તા પર બેઠેલા અત્યારે જે નવી ખુરશી મળી ગઈ છે। મારો ફોન આવેલો ડોનાલ્ડ ટ્રમ્પમાં, તણી ફોનો યાર, ડોનાલ્ડ ટ્રમ્પનો ફોન આવેલો, ગપ્પુ નહીં મારતો અને આવેલો ખુરશી બે યાર, ખર્ચો કર્યો નહીં યાર। ડોનાલ્ડ ટ્રમ્પ કહે છે યાર ખર્ચો તો બહુ થયો, સંજયભાઈ કહે છે, પણ તમે ના આવ્યા, હું લગ્નમાં યાર ભાઈબંધનું લગ્ન હતું, બિઝી હતો એટલે હું આવી ના શક્યો ભાઈ ડોનાલ્ડ ટ્રમ્પ। પણ હવે તમે ખાલી બધી અમારા ગુજરાતીનું ધ્યાન રાખજો। અમેરિકામાં બધા બહુ જણામાં ચકલાસીના બધા બહુ જણ છે, રામપુરાનો તો કોઈ નહીં, પણ ચકલાસીના બધા બહુ જણ છે, સજરપુરાના છે ભાઈમાં, તો થોડુંક ધ્યાન રાખજો। આપણે વિડીયોને આગળ ધપાઈએ મિત્રો, આ તો બધી મજાક મસ્તી બહુ થઈ એમ કેવું છે। ફરી તમે નહીં માનો મિત્રો, પછી આ બાબાને પછી પૂછવામાં આવ્યું કે તમે આ બાબા કેમ બની ગયા? પહેલું બાબા કેમ બની ગયા તમે? આ સાધુ કેમ બની ગયા તમે? અને તમે આટલું બધું ભણેલા છો, IIT કરેલા છો, પણ કે બાબા કે IIT એકલું નહીં કરેલો, ખબર પહેલો પૂરી વાત ખબર, એમને ના ઠોક કરીશ, વિડીયો વાયરલ કરતા પહેલાં ખબર કે હા બોલો ને કે બાબા ફરી કહે છે IIT એકલું નહીં ભણેલો છું, ફેશન ડિઝાઇનનું ને બધું બહુ કરેલો છું, પાસો પડ્યું એમ નથી, પણ મારા મા બાપે મને પુશ કરીને, મને મા બાપે જબરજસ્તી મારી પર થોપીને, મને કારો વળીને, મને નફરત કરીને, મને મારીને આ બધું મને ભણાયો છે। મારે નહોતું ભણવું, મારે નહોતું કરવું, તે છતાં મને પુશ કરીને મને બધું કરાવડાયું છે, એટલે હું આ અત્યારે પા બની ગયો છું। હું એવું કહે છે કે હું અમેરિકા પણ જઈને આવ્યો, જે ઘડી હું અમેરિકા ગયો તે ઘડી હું અમેરિકામાં થોડું ઘણું મેં જોબ કર્યું, અને પછી તે આગળ કોરોના આવ્યું, ફસાઈ ગયો કોરોનામાં। તે ઘડી મારા હું શિવ ભક્ત છું, અને હું શિવને બહુ માનતો હતો, હું શંકર ભગવાનને બહુ માનતો હતો, મહાદેવને બહુ માનતો હતો, જે દેવાધિદેવ છે મહાદેવને હું બહુ માનતો હતો। તે ઘડી મને થોડી ભક્તિ કરવાનો ટાઈમ મળી ગયો, મેં કોરોનાની અંદર ભક્તિ કરી, એમના વિશે જાણ્યું, એમના વિશે બહુ જ સમજ્યો।
તે ઘડી મને લાગ્યું કે આ ભૌતિક સુખમાં સંસારમાં કશું રહેલું નથી, આ સંસારમાં કશું નથી, જે છે એ ઉપર જ છે, ભગવાન જોડે જ છે. આ ભાઈ નહીં માનો એટલું બધો શિવમગ્ન થઈ ગયો, શિવમાં લીન થઈ ગયો. અત્યારે કુંભ મેળાની અંદર અને કુંભની અંદર બાબા બનીને આવ્યો છે, ભાવ બની ગયો યાર, સાધુ બની ગયો, મહાસંત બની ગયો, જેને ભૌતિક સુખોની અત્યારે પડેલી નથી. અને અત્યારે એક ઇન્ટરવ્યૂ દુનિયાભરના લાખો અને કરોડો લોકો એનું ઇન્ટરવ્યૂ લેવા જાય છે. આઈઆઈટી વાલે બાબા નામ પડી ગયું છે એમનું. અત્યારે ઇન્ટરવ્યૂ લેવા જીગડે જાય છે, જીગડે એક જ શબ્દ કહે છે, હું મા બાપને નફરત કરું છું. કેમ નફરત કરે છે, કેમ નફરત કરે છે મિત્રો? આ જાણવા જેવી વસ્તુ છે. તને જેટલા પણ છોકરાઓ મા બાપ, જેટલા પણ છોકરાઓના મા બાપ છે, એમને આ વિડીયો ખરેખર હું પહોંચાડવા માંગુ છું, એટલા માટે કે મા બાપને ખબર પડે કેમ આવું થયું. ખબર છે મા બાપને? હું જણાવવા માંગુ છું મિત્રો કેમ થયું આવું. તો જે ઘડીએ આ છોકરો ભણતો હતો ત્યારે મા બાપ એને જબરજસ્તી આઈઆઈટી એને નહોતું કરવું, જે નથી કરવું ટ્રેડ એને જબરજસ્તી ના તારે આવું કરવું જ પડશે. જે ઘડી નાનો હતો ત્યારે એના મા બાપ બહુ ઝઘડતા હતા, એના ઘરમાં ઝઘડો જ ચાલતો હતો, 24 કલાક ઝઘડ્યા. અને એના બાપે પોલિટિશિયનની અંદર બધા ઝઘડા કરીને પોલિટિશિયનની અંદર પૈસા ઉડાડ્યા. અને આ છોકરાને એટલો પુશ કર્યો, એટલું દબાણ કર્યું, એટલું તમે નહીં માનો. અને અંતે એને આઈઆઈટી કરવા મજબૂર કર્યો. અને મુંબઈ આઈઆઈટીથી અને અભ્યાસ પૂરો કર્યો. અને તમે નહીં માનો, આ મુંબઈ આઈઆઈટીમાંથી અભ્યાસ કરવાનો રમત વાત નથી ભાઈ. મુંબઈ આઈઆઈટીમાંથી અભ્યાસ કરો, મુંબઈ આઈઆઈટીમાં ભણવું નાની વાત નથી મારા ભાઈ. એ ઘર માટે ભલાનું એડમિશન થતું નથી એ ઘર. અને એ ઘર આ માણસનું એડમિશન થઈ ગયું. વિચારો, આ માણસ જેવો તેવો નથી. તે ઘડીએ પત્રકાર રિપોર્ટર એનું ઇન્ટરવ્યૂ લેતા હતા, એ પણ સ્તબ્ધ થઈ ગયા કે આટલા મોટા માણસ, આટલું બધું ભણેલો માણસ ભૌતિક સુખ છોડીને, સુખ સુવિધા છોડીને આ સાધુ બની ગયો છે. તે ઘડીએ મિત્રો ખબર પડી કે ના, આ સાધુ સાધારણ નથી, આ બહુ મોટા માણસ છે. જે ઘડે સાધુએ કહ્યું મા બાપને નફરત કરું છું મિત્રો, એવું કહ્યું. પણ હું એટલું જ કહેવા માગું છું છોકરાઓને અને મા બાપને કહેવા માગું છું, તમારા છોકરાઓને પહેલાં પૂછી લો કે એને રુચિ શેનમાં છે, એને શું ગમે છે, શું નથી ગમતું છે. ભણવા માગે છે પણ એને બહુ પુશ ના કરશો, બહુ દબાણ ના કરશો. જે ઘડે બહુ દબાણમાં આવી ગયો, જે ઘડે આવું પગલું બેસી પડશે, તે ઘડે તમે પણ, તમારો છોકરો પણ સાધુ થવા બની જશે. અને છોકરાઓને કહું છું ભાઈ, મા બાપ જે કરે છે, પુશ કરે છે, એનો અધો નથી. પણ એ તમને કેમ પુશ કરે છે ખબર છે ભાઈ? છોકરાઓ એ તમારા ભવિષ્યની ચિંતા કરે છે. તમારો છોકરો મોટો બનીને એન્જિનિયર, ડૉક્ટર અને આવું કંઈ મોટી પદવી મેળવે એવું કરે, એમ કંઈક સારું કરે જીવનમાં, એનું નામ થાય, એનું સમાજમાં નામ મળે, એટલા માટે તમારા નામ માટે કરે છે. પણ અભય આઈઆઈટી વાલે બાબા એવું કહે છે કે મારા મા બાપે એમના નામ માટે મારી જિંદગીની પથારી ફેરવી નાખી, મારા સપનો પર પાણી ફેરવી નાખ્યું. અને મને જબરજસ્તી પુશ કર્યો કે એમના અને એ સોસાયટીને, એમની જે ગલી, એમનો જે ફ્લેટ મળે છે, એમનું નામ બનાવવા માટે મને પુશ કર્યો, મને જબરજસ્તી કરી અને મને ભણવા પર મજબૂર કર્યો. અને મને આઈઆઈટી અને મને જબરજસ્ત મોટી ડિગ્રીઓ મેળવવા માટે મને બહુ જ એટલે એવું કર્યું, ગુસ્સે થયા મારા પર, મને નફરત ગમે તેમ કરીને મને પણ ભણાયો. એ મને નથી ગમતું એવું કહે છે આઈઆઈટી વાલે બાબા. સામાન્ય માણસ હોય તો સમજ્યા, આઈઆઈટી વાલે બાબા. તો મિત્રો, મારું કહેવાનું અર્થ એ જ હતું મારા વાલા મિત્રો, કે તમે પણ તમારા છોકરાઓનું ધ્યાન રાખજો. અને એને કેમાં રુચિ છે, છોકરાને ગમે છે કે નહીં, આ ખાસ. અને છોકરાઓ, તમને પણ કહું છું કે તમારા મા બાપ ભાઈ કહે છે તમે ભણજો, દિલથી ભણજો. ના ગમે તો મા બાપને ચોખ્ખું જ કહી દેજો કે ભાઈ આવું છે. પણ ભણાવવાનું મા બાપ તમારા ભવિષ્યનું વિચારે છે, ભાઈ તમારું જીવન સારું, આનંદમય, પાછળનું જીવન બહુ બેસ્ટ બને એવું વિચારે છે ભાઈ તમારા મા બાપ. તો આ આઈઆઈટી વાલે બાબાએ જે કર્યું એ ખબર નહીં. અને તમે નહીં માનો મિત્રો, જે અમેરિકાથી, હવે અમેરિકા જે ત્યાંથી આવ્યા તે ઘડી એમની એક ગર્લફ્રેન્ડ પણ હતી. ગર્લફ્રેન્ડ હતી, મસ્ત હતી, એવી સુંદર હતી, સુશીલ હતી. પણ ખબર નહીં આ ભાઈએ ગર્લફ્રેન્ડને છોડી દીધી. ગર્લફ્રેન્ડને છોડી દીધી ને આ બધું ભૌતિક સુખ છોડી દીધું ને બની ગયા બાબા, સાધુ બની ગયા, શિવમગ્ન બની ગયા કે હવે મારે તો શિવની જ ભક્તિ કરવી છે અને શિવમગ્ન બની જવું છે. મારે તો શિવ જ સત્ય છે અને મારા શિવ એ જ મારું સુખ છે.
શિવ એ જ બધું મારું છે અને હું શિવના મગ્ન, હું એટલી બધી શિવની સેવા કરીશ. અત્યારે એ બાબા બની ગયા, સાધુ બની ગયા, શિવની ભક્તિ કરે છે. તો મિત્રો IIT વાલે બાબા, તમે એમના રોજ મા બાપ ઝઘડા કરતા તમે આખું જોયું, બરાબર છે. ભલભલા રિપોર્ટરો હેરાન છે. હું પણ સંજય વાઘેલા આ બધી વાતો સાંભળીને હું પણ હેરાન છું. તમારે લગી વાત પહોંચાડવાની આવી તે એટલે જ તું આ બધું જેટલું મેં થોડું ઘણું કહું, ચલો હળો મારા મિત્રોને પણ જણાવી દઉં. મિત્રો આટલું બધું તમે સાંભળ્યું, બરાબર છે, પણ તમારો શું IIT વાલા IIT બાબા વિશે તમારો શું અભિપ્રાય છે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. તમારું શું કહેવું છે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. મા બાપ જે પણ મા બાપ જોતા હોય, છોકરાઓ પણ જોતા હોય તો કમેન્ટ નાનકડી જરૂર કરજો. વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરી દેજો. નવા મિત્રો હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો યાર, કારણ કે સબસ્ક્રાઈબ નહીં કરો તો નવો વિડીયોનું અને બેલ આઇકનને પ્રેસ કરી લેજો, કે કોઈ પણ નવો વિડીયો નાખો એટલે તમને પહેલો મળી જાય અને નોટિફિકેશન તમારા જોડે વિડીયો આવશે તો તમને કંઈક જાણવાનું મળશે. અત્યારે લગી આટલું જ. મળીએ મહાદેવ. મારે હું મહાદેવનો ભક્ત છું, તો જેટલા પણ મહાદેવના ભક્ત છે હર હર મહાદેવ જરૂર વિડીયોની અંદર લખી દે, બરાબર, કમેન્ટની અંદર હર હર મહાદેવ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય, ટાટા, સી યુ.